शहर क्या देखे कि हर मंजर में जाले पड़ गए, शहर क्या देखे कि हर मंजर में जाले पड़ गए, ऐसी गर्मी है कि पीले फूल काले पड़ गए। એક જમાનામાં કચ્છમાંથી બધા હિજરત કરીને મુંબઈથી માંડીને પરદેશ વયા જતા હતા કે નહીં? હા કે ના? કચ્છ એ દુષ્કાળનો પર્યાય ગણાતો હતો કે નહીં? હા કે ના? 2-5-10 હજાર રૂપિયા વીઘો જમીન કોઈ વેચવા તો છોડો, લેવા તૈયાર નહોતું. હા કે ના? આ મને પ્રશ્નના જવાબ આપો. લૂંટાવી તો નથી દીધું. ચાલો ભાઈ, કચ્છ છે એ અદાણીના નામે, જામનગર છે એ ભાઈ મુકેશભાઈના નામે, એવું તો છે નહીં. બધું તમારું ને મારું છે. પણ જે દરિયો અમથે અમથો ડખોળાયા કરતો હતો, એ દરિયામાંથી એને ડીઝલ પેટ્રોલ કે જે કોઈ પેટ્રોકેમિકલ્સ કાઢ્યું. મુકેશભાઈ અંબાણી દીકરી છે માન લ્યો, એમ કે 75 લાખ રૂપિયાના એ સેન્ડલ પહેરે છે, 7-8 કે 50-60 લાખ રૂપિયાનું કંઈક પર્સ રાખે છે. તમારા ફાધર કે તમારા દાદીમાં જે વડાપ્રધાન જ હતા, તો એને એ મૂર્ખ હતા, એને ખબર ન હોય, તો એ લોકોએ ન કર્યું હોય. સર, આપણે જોઈએ તો પ્રધાનમંત્રીને એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે પ્રધાનમંત્રી પત્રકાર પરિષદ નથી કરતા, પરંતુ આપણે વિપક્ષ નેતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જોઈએ તો તે પણ ક્યારેય દેખાતા નથી હોતા, તો ઇન્ટરવ્યુ એમના પણ એટલા નથી આપતા હોતા. તો સર, આને કઈ રીતે જોઈ રહ્યા છો? રાહત ઇન્દોરીની એક પંક્તિ છે, બહુ આને લગતી છે. शहर क्या देखे कि हर मंजर में जाले पड़ गए, शहर क्या देखे कि हर मंजर में जाले पड़ गए, ऐसी गर्मी है कि पीले फूल काले पड़ गए, और मैं अंधेरों से बचा लाया था अपने आप को, मैं अंधेरों से बचा लाया था अपने आप को, मेरा दुख ये है कि मेरे पीछे उजाले पड़े हैं. સવાલ આ છે કે તમારે જે કરે છે એના પૂછડા મરડવા છે, તમારે જે કરે છે એની ખામી કાઢવી છે, તમે જે કરે છે એમાં વિક્ષેપ નાખે છે એને કશું કેવું નથી. રાહુલ ગાંધી ધારો કે એમ કહે છે કે અદાણી અંબાણી જેવા 2-5 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને જ નરેન્દ્ર મોદી સાચવી રહ્યા છે, આનો આક્ષેપ છે. અને એટલે જ એ કહે છે કે અમે આર્થિક સર્વે કરાવશું અને દેશમાં નક્કી કરાવશું કોની પાસે કેટલા પૈસા છે, અને મોટા લોકો પાસે જે પૈસા છે. નરેન્દ્ર મોદી કહે છે એમ નહીં કે તમારી પાસે એક ભેંસ હતો, 2 હતો, એક ભેંસ લઈ જશે, એવી કઈ વાત નથી. વાત એની એમ છે રાહુલ ગાંધીની કે જેની પાસે અરબો ખરબોની એટલે કે બેસુમાર દોલત છે, અમે એની પાસેથી અમુક હિસ્સો લઈને ગરીબોને બાંટી દેશું. આ રોબિન હુડ જેવી વાત છે. હાલાકી એ કાયદા કાનૂન રીતે ક્યાંય ઉભી રહેવી નથી, જુદી વાત છે, તુક્કો છે. પણ એણે કીધું અમે આર્થિક સર્વે કરાવશું. બંધારણમાં આવું કાંઈ છે નહીં. તમને કમાતા રોકી ન શકાય અને મને ન કમાતા પણ રોકી ન શકાય. જેવી જેની ત્રેવડ એવું હવ કરે, એમાં કોઈ શંકા નથી હોતી. પણ હવે એ જ્યારે એમ વાત કરે છે કે અદાણી અંબાણીને દાખલા તરીકે તમે બહુ બધું આપી દીધું, ત્યારે કોઈ ક્રોસ ક્વેશ્ચન્સ નથી કરતા કે રાહુલભાઈજી મને એક પ્રશ્નનો જવાબ આપો કે અંબાણીને ધારો કે કચ્છનું રણ સોંપી દેવામાં આવ્યું, જે અત્યારે ત્યાં પોર્ટ છે. એક જમાનામાં કચ્છમાંથી બધા હિજરત કરીને મુંબઈથી માંડીને પરદેશ વયા જતા હતા કે નહીં? હા કે ના? કચ્છ એ દુષ્કાળનો પર્યાય ગણાતો હતો કે નહીં? હા કે ના? 2-5-10 હજાર રૂપિયા વીઘો જમીન કોઈ વેચવા તો છોડો, લેવા તૈયાર નહોતું. હા કે ના? આ મને પ્રશ્નના જવાબ આપો. હવે એ જ કચ્છમાં વિશ્વભરમાંથી રોકાણ આવી રહ્યું છે કે નહીં? હા કે ના? એ જ કચ્છમાં તમે જુઓ કે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વ લેવલના થઈ ગયા છે કે નહીં? હા કે ના? તમે એક જવાબ આપો કે જ્યાં 2-5 હજાર રૂપિયા વીઘો કોઈ લેવા દેવા તૈયાર નહીં, 5-10 લાખ રૂપિયા વીઘો જમીન વેચાય છે કે નહીં? હા કે ના? તો જે માણસે આખા પરિક્ષેત્રને નવપલિત કર્યું હોય તો એને તમે થાબડભાણા કોઈ કદાચ સરકાર કરે તો પણ ખોટું શું? એને લૂંટાવી તો નથી દીધું. ચાલો ભાઈ, કચ્છ છે એ અદાણીના નામે, જામનગર છે એ ભાઈ મુકેશભાઈના નામે, એવું તો છે નહીં. બધું તમારું ને મારું છે. પણ જે દરિયો અમથે અમથો ડખોળાયા કરતો હતો, એ દરિયામાંથી એને ડીઝલ પેટ્રોલ કે જે કોઈ પેટ્રોકેમિકલ્સ કાઢ્યું. મુકેશભાઈ અંબાણીએ ભલે એ ફાયદો લીધો, બરાબર છે, તો ટેક્સ ભરતા હશે એના લેવલ પ્રમાણે. તો તમે એમ કહી શકો કે અમે જે તે ઉદ્યોગપતિઓ છે જેણે ગુજરાતના નહીં દેશના નવનિર્માણ યોગદાન આપેલું છે, અમે એને કંઈક જુદી રીતે સમજાવશું કે ભાઈ તમારી પાસે જે અતિરેક શક્તિ છે, આર્થિક શક્તિ, જેમ કે આપણે અત્યારે સાંભળીએ છીએ કે ભાઈ અનંત અંબાણી
અંબાણી જેના વ્યવસાય લગ્ન થઈ રહ્યા છે હાલ તુરંત, એની જે વાગદાતા છે ભવિષ્યમાં જે પરણાની દીકરી છે માની લ્યો, એમ કે 75 લાખ રૂપિયાના એ સેન્ડલ પહેરે છે, 7-8 કે 50-60 લાખ રૂપિયાનું કંઈક પર્સ રાખે છે. નીતાબેન અંબાણી પોતે છે તો એ આપણે સાંભળ્યું છે, છાપામાં આવે છે કે 2-5 લાખ 10 લાખનો કંઈક એટલા કરોડનો કંઈક મોબાઈલ રાખે છે. તો એ અને એને ભેટ સોગાદ આપે છે કે મેં એક મોટું બોટ કે જહાજ કે યાટ કે યોટ કે જે કંઈક એ બધા ભેટ આપે છે. એના લગ્ન છે એ સ્વિટ્ઝરલેન્ડથી શરૂ કરીને દક્ષિણ આફ્રિકા સુધી જવાના છે. આ બધા ફતમ દિવાળિયા કહેવાય, એમાં ના નહીં, ભલે એના જ પૈસા હોય. અમે આપણે ભૂતકાળમાં કદાચ આપણી ચેનલમાં વાત કરી હશે કે તમારે મુકેશભાઈ અંબાણીને પણ કહેવું જોઈએ કે તમે તમારી મહેનતથી કમાણા છો, જરાય ના નથી. તમે લાયક છો કમાવાને, જરાય ના નથી. તમારો અધિકાર છે, જરાય ના નથી. પણ આ દરિયો જે છે એ મુકેશભાઈ ધીરુભાઈ અંબાણીનો ન હતો. દરિયો ગુજરાતનો છે, કમસે કમ દેશનો, ભારતનો છે. જે દરિયાના ઉપયોગમાંથી તમે અત્યારે પેટ્રોકેમિકલ કાઢી રહ્યા છો, માની લો કે દરિયો તમને ન આપ્યો તો તમે શું કરત? માની લો કે કચ્છનું રણ જેવું કચ્છ હતું એ અમારું મુબારક, ચાલો, પણ એ આખું પોર્ટ અમે અદાણીભાઈને કે તમને ન આપ્યું તો તમે શું કરી લેત? મને કયો. આ તમને આપ્યું એ એટલા માટે નથી આપ્યું કે તમે કોઈ રૂપાળા છો. અમારી પણ એટલે કે સરકારની પણ એક વ્યવસ્થા હોવી જોઈએ કે ભાઈ તમે પૈસા રોકો છો. જેમ આપણી જ્ઞાતિઓમાં શું હોય છે, જમણવારનો પૈસો આપે પ્રમુખ નથી હોતા મંચ ઉપર, કે આજના ભોજનાલયના દાતા જગદીશભાઈ આપણા પ્રમુખ, શું કામ? ભોજનના દાતા છે. તો આપણે એક સામાન્ય માણસને પણ જો પ્રમુખ પદ આપી દેતા હોઈએ તો આ મોટા પાયે આવું જ હોય છે. એને તમે રાઇવલીથી ન જુઓ, રાહુલ ગાંધીની દ્રષ્ટિએ ન જુઓ. રાહુલ એમ ના હાલે તમે એટલા બધા પૈસા કમાવા લાવો, તમારા પૈસા હું લઈ લઉં, એવું ન હોય. તો રાહુલ ગાંધી પાસે કઈ ઓછા પૈસા નથી, નોકરી તો કરતા નથી. અત્યારે એને લખાયું છે મારી પાસે 7-8 કરોડ રૂપિયા છે અત્યારે ચૂંટણીની ફાઇલમાં લખાયું છે. હવે મને બતાવો રાહુલ ગાંધી ક્યાં નોકરી કરે છે? નહીં. તો શેના ભાઈ તમારી પાસે પૈસા છે, લાવો તમારે. એવું હાલે? એવું ના હોય. દરેકને અધિકાર છે કામમાં કૂટવાથી માંડીને બધોય. પણ સવાલ એ છે કે તમે કેમ કે કોઈ રાહુલને આવા પ્રશ્ન પૂછે છે? પૂછે છે એવું નથી પૂછતા. એ પણ આમ જ પ્રેસ કોન્ફરન્સ કરીને વયા જાય છે. પણ કોકે પૂછ્યું કે ભાઈ તમે આ જે વાત કરી રહ્યા છો તો એનો અર્થ એમ કે ઔદ્યોગિકરણ કોઈ કરે જ નહીં. ટાટા બિરલા તો આપણા જન્મ પહેલાના સુખી છે. જો આવી માનસિકતા કોંગ્રેસે રાખી હોત તો અત્યારે ટાટા બિરલા હોત નહીં. તો તમે અત્યારે જે વાત કરો છો આર્થિક સર્વેની, તો તમારા ફાધર કે તમારા દાદીમાં જે વડાપ્રધાન જ હતા તો એને એ મૂર્ખ હતા, એને ખબર ન હોય, તો એ લોકોએ ન કર્યું હોય. પણ એવું ના હોય રોબિનહૂડ જેવું કે તમે અહીંથી લૂંટીને તમે બીજાને આપી દો, એવી કોઈ પદ્ધતિ ન હોય. તમારે વધીને એટલું જ કરવું પડે કે જે કોઈ લોકો ભયંકર સુખી છે એને કહેવું જોઈએ કે ભાઈ અમુક માત્રાથી વધુ થાય તો તમે આ રીતે ચેરિટી કરો. એની સમજાવવાની પદ્ધતિથી જે હોય તે એ સારી વાત છે. પણ તમારી પાસે એટલું બધું થઈ ગયું એની ઈર્ષા કરી, અને એ એટલા માટે ઈર્ષા કે અત્યારે તમે ભારતીય જનતા પાર્ટીને મદદ કરતા હોય એવો આક્ષેપ છે અથવા તો દાવો છે. અને જે અત્યારે નરેન્દ્ર મોદીએ કીધેલું છે કે હવે ચૂંટણીના છેલ્લા ફેઝમાં હજી 3 ફેઝ બાકી છે મતદાનના. હવે રાહુલ ગાંધી નથી અદાણીનું નામ લેતા, નથી અંબાણીનું નામ લેતા. તો શું કામ? તો એના જે પક્ષના વડા છે કોંગ્રેસના, અધીર રંજનજી, એણે કીધું કે ભાઈ અમને પૈસા નતા આપ્યા એટલે અમે એની વિરુદ્ધમાં બોલતા હતા, હવે આપ્યા એટલે નહીં બોલીએ. તમે વિચાર કરો. તો આ તમારા દોગલાપન નથી? જે મીડિયાની ઉપર કહેવામાં આવે છે કે મીડિયાનું દોગલાપન છે, મીડિયા ગોદી મીડિયા છે, માની લો મોદીની ફેવર કરે, તો આ શું થયું? આ પક્ષનું કેવું થયું? અને પક્ષે કોંગ્રેસે પણ બીજા બધા સાથે જે રીતે સાંઠગાંઠ કરી, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પણ કરી, બધાએ પોતપોતાની વિચારધારાને ગીરવે મૂકી દીધી. કોઈ કરતા કોઈ પક્ષ દૂધે ધોયેલો નથી, ભાજપ સહિત. અત્યારે લોકસભાની ચૂંટણી જે લડાઈ રહી છે 435 બેઠકમાં ભારતીય જનતા પાર્ટી લડી રહી છે 543 માંથી. એમાં લડે છે, એમાં 25% એટલે 106 લોકો જે છે એ પરપક્ષીય છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના છે નહીં. એમાંથી 90 લોકો એવા છે કે જેલા 5 જ વર્ષમાં એ કોંગ્રેસમાંથી કે બીજા પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. અને આપણી વાતને ટપ્પો પડે એમ કહું તો ગુજરાતમાં જે 5 પેટા ચૂંટણી થઈ છે એ તો આગલા દાડે અહીંયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ને તાત્કાલિક ટિકિટ લઈને લડી પણ લીધા. હવે જે થવું એ થાય. સવાલ એ છે કે નથી ભાજપે પણ મર્યાદા જાળવી, નથી કોંગ્રેસે પણ જાળવી, મીડિયાએ પણ નથી જાળવી. આ બધાય હરખા ભેગા થયા છે. એટલે કોઈ કોઈને બ્લેમ કરી શકે એમ નથી. દરેકની અગ્નિ પરીક્ષા છે. એટલે ખાસ કરીને વડાપ્રધાન જ્યારે એમ કે મીડિયા હવે પહેલા જેવું નથી રહ્યું, તો મીડિયાએ એ ખરેખર સાબિત કરવું પડે કે અમે ન્યુટ્રલ મીડિયા છીએ. અત્યારે શું થાય છે, આક્ષેપ ઉપર આક્ષેપ થાય, પરંતુ તટસ્થ વાત શું છે એ કોઈ કહેતું નથી. માની લો કે વિજય માલ્યા ભાગી ગયો,
હા. એ ભાગી ગયો કે ભગાડવામાં આવ્યું એ મીડિયા પણ મૌન છે. અરે ભાઈ તમે પૂછો આરટીઆઈ કરીને કે ગમે તે રીતે, તમે તો છૂટ છે, સરકાર છુપાવે હા. પણ તમે તો પૂછી શકો, પણ નથી કોઈ પૂછતું, બધાને ફાવે એમ ગોફણિયા ઘા મારે છે. એટલે કન્ફ્યુઝ કોણ થાય છે? મતદારો, હા. નાગરિકો. એને ખબર નથી પડતી કે ખરેખર મોદીને વખાણવા લાયક છે કે નહીં, રાહુલને હાવ ધૂતકારીએ એ સાચું છે કે ખોટું, કોઈને નક્કી નથી થતું. એટલે બધા જ લોકો જે નરેન્દ્ર મોદીની શિકાયત સાચી છે, મીડિયાની શિકાયત સાચી છે, પ્રજાનું કન્ફ્યુઝન છે સાચું છે. ટૂંકમાં ત્રણેય, એટલે કે જે કોઈ લોકો છે, આ ઉપભોગ કરતા નાગરિકો, આ ડિલિવરી કરતા સરકારો અને મીડિયેટર એટલે મીડિયા, આપણે ત્રણેય પોતપોતાના જે ઉચ્ચ આદર્શો જે છે એને હંમેશા દૂર કર્યા. એટલા માટે થઈને આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને ત્રણેય આમાં મહામંથન કરવી પડે એવી સ્થિતિ છે. કોઈ દાવા સાથે કહી શકે એમ નથી કે મોદી ખોટા છે, કોઈ દાવા સાથે એમ કહી શકે એમ નથી કે મીડિયા ખોટું છે. બધાય બધાની રીતે સાચા છે. મનોમંથન તમામે કરવાનું, જે રીતે પક્ષે એની પોતાની વિચારધારા મૂકી એમ આપણે લોકોએ મીડિયાનું કામ શું હતું? કાંઈ કૌભાંડ જ ખુલ્લા પાડવા એ મીડિયાનું કામ નથી. ટકોર કરવી, સરકાર સુધી વાત પહોંચાડવી સારી વાત છે, પણ સનસની ખેજ કઈ સમાચાર આપે જ નહીં. સમાજની સારપ તમે રજૂ કરો બહેતરીન, એ વિપક્ષની પણ હોઈ શકે. તમે શું કામ આમ? હું તમને કહું કે બીજુ પટનાયક વર્ષોથી શાસન કરે છે, ત્યાં ભાજપનું ભોજ્યોભાઈ ઓળખતું નથી, તો એનામાં એવું શું છે કે લોકો એને મત આપે છે? ભાઈ જ્યોતિ બસુએ 25 વર્ષ સુધી પશ્ચિમ બંગાળમાં રાજ કર્યું, તો કાંઈક તો હશે. મૂર્ખ પ્રજા મૂર્ખ ન હોય તો એણે એવું શું કર્યું કે તમે લોકો એને હટાવી શકતા નથી? મમતા બેનર્જી ભલે ગમે તેમ છે, તો તમે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ, તમે શોધી કાઢો. આક્ષેપ નહીં. ભારતીય જનતા પાર્ટી એમ કે મમતા બેનર્જી નક્સલવાદી છે અને ગુંડાઓને પાળે પહોંચે, તમારે પ્રૂવ કરવું જોઈએ. મીડિયાનું કામ શું છે? જગત સમક્ષ સત્ય લાવવાનું. મોદી કે છે એટલે મમતા ખરાબ ન હોવી જોઈએ, મમતા બેન ખરાબ છે તમારે સાબિત કરવું જોઈએ, અને મોદી ખોટા છે એ સાબિત કરવું જોઈએ. હવે એ કાંઈ થતું નથી, એટલે આપણી ઉપર આક્ષેપ છે ગોદી મીડિયાનો, એટલે આપણી ઉપર આક્ષેપ છે તટસ્થ નહીં હોવાનો, અને આપણે પણ એમ કહીએ છીએ કે પ્રધાનમંત્રી પહેલા જેવા રહ્યા નથી. સર, આ વખતે 2024ની ગુજરાત લોકસભાની ચૂંટણીને લઈને ખાસ વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદીનો પ્રવાસ રહ્યો, રાહુલ ગાંધીનો પણ પ્રવાસ રહ્યો, પરંતુ અહીં પણ કોઈ જાતની પ્રેસ કોન્ફરન્સ કે ઇન્ટરવ્યુ આપણને જોવા નથી મળ્યા. તો સર, આને કઈ રીતે જોઈ રહ્યા છો? બહુ આ બીજો કે ને ગુડ વન, બીજો સુંદર પ્રશ્ન. જો નરેન્દ્ર મોદી એની સૌરાષ્ટ્રની યાત્રા વખતે બાય હુક એન્ડ કુક પત્રકારોને મળ્યા હોત, અને જો એમાં પત્રકારો એક જ, એને ખબર હતી પ્રશ્ન એક જ પૂછવાના હતા, જેના ઉપર આખી ચૂંટણી ખપા થઈ ગઈ, શહીદ થઈ ગઈ ચૂંટણી. કેના ઉપર? ક્ષત્રિય સમાજને, પટેલ સમાજના વિવાદ ઉપર આખી લોકસભાની ચૂંટણી શહીદ થઈ ગઈ. તો સ્વાભાવિક જો પત્રકારોને મળ્યા હોત અને કહેવામાં આવ્યું હોત કે ભાઈ કોઈ એક પત્રકારને આપો જવાબદારી કે વડાપ્રધાનશ્રીને તમારા 4-5 પ્રશ્ન સિલેક્ટેડ હોય, જેથી કરીને ઘોંઘાટ ન થાય, સમજાય નહીં એવું ન બને, અંધાધૂંધી ન થાય, કોઈ પણ એકને કહી દો ભાઈ 5 પ્રશ્ન તમે પૂછી લો, બધા સાંભળી લે એમ. તો સ્વાભાવિક છે 5ની જરૂર નથી, બધા એક જ પ્રશ્ન મોટા ભાગે પૂછવાના હતા કે ભાઈ ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ તમે કઈ રીતે ખાળી શકશો, ધેટ્સ ઓલ. આમાં બધું આવી જતું હતું. અને તો સંભવ છે કે કારણ કે હજી મતદાન બાકી હતું, તો સંભવ છે કે નરેન્દ્ર મોદીએ કંઈક એવો જવાબ આપ્યો હોત જેની અપેક્ષા સંકલન સમિતિ ઈચ્છતી હતી અથવા રાખતી હતી. હવે એ જો મળી ગયો હોત જવાબ, તો ચૂંટણીના આગલા દાડે જે તમામ દૈનિકોમાં પહેલે પાને 25/4 આપણી ભાષામાં કહું તો પાનામાં જે ક્ષમા વિરસ્ય ભૂષણમ એ જે છાપવું પડ્યું, અને એને કારણે પણ જે કોન્ટ્રોવર્સી પેદા થઈ, કદાચ ન થઈ હોત. કારણ કે વડાપ્રધાનની ગરિમા ક્ષત્રિય સમાજે પણ છેક સુધી જાળવી હતી, તો વડાપ્રધાને પણ ગરિમાપૂર્વક જવાબ આપ્યો હોત ક્ષત્રિય ભાઈઓ વિશે કાંઈ પણ બોલીને. આપણે એને કહેવાની જરૂર નથી કે શું બોલ્યા હોત, એ બોલ્યા હોત તો એમાં કંઈ આપણે કંઈ ભૂલ કાઢવાનો પ્રશ્ન નથી. તો એવી સરસ વાત કંઈક એણે જો કરી હોત, તો આ આખો મુદ્દો જે છે સંપૂર્ણપણે શાંત તો થઈ જ, જો સમાધાની રીતે શાંત થઈ ગયો હોત. એટલે આપે પ્રશ્ન બિલકુલ વાજિબ કર્યો કે પત્રકારોથી સાવ ભાગતા ન ફરવું જોઈએ પ્રધાને. કદાચિત એવું હોય તો એક મર્યાદા ટાંકી દો કે ભાઈ આ ઇસ્યુ વિશે પૂછજો, કે સામાન્ય રીતે એવું ન હોવું જોઈએ. પત્રકાર તો નિષ્પક્ષ હોય એટલે ગમે તે રીતે પૂછવું જોઈએ, પણ માની લઈએ બે ઘડી તમારી ત્યાં કે તમે એમ કહો છો કે અતિ વ્યસ્ત હોવા છતાં એક પત્રકારોના માન ખાતર મળવું છે, તો પૂછી લેવાનું હોય કે ભાઈ તમે 5 પ્રશ્ન નક્કી કરી લ્યો. તમામ પત્રકારો 100-150 હોય, બધાને પૂછી ભાઈ 5 આપણે પ્રશ્ન પૂછવાના, એક રોજગારી ઉપર,
મોંઘવારી ઉપર, એક કેમ્પેનિંગ ઉપર, એક અત્યારની સમસ્યા ઉપર ને એક ભવિષ્યના ગોલ વિશે માની લો આવું નક્કી કરે, 5 પ્રશ્નો પૂછી લે કોઈ પણ માણસ, એ બધા પત્રકારોને જવાબ આપી દે. અત્યારે પણ શું થાય છે, જે ટીવી ચેનલમાં પત્રકારોને ઇન્ટરવ્યુઝ આપી રહ્યા છે, બધી ચેનલ એક્સક્લુઝિવ કરે છે. હાલાકી એ તો બધાને સ્લોટ ફાળવેલો છે કે ભાઈ હું તમને આજે ઇન્ટરવ્યુ આપીશ એમ. એટલે એવી રીતે પણ જો ફાળવ્યો હોત તો તમે કીધું એમ સૌરાષ્ટ્રની રાજનીતિમાં જે અત્યાર સુધી ગરમાવો રહ્યો કદાચ વધુ ઠંડો પડ્યો હોત ને તાપ વધારે સહન કરવો ન પડ્યો હોત. સર, અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. સર, વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્ર ખેડાણ કર્યું છે અને આપણા પર પ્રકાશ પાડતા રહે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.